આજે નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના પાર્ટ નવી કરિયર એકેડમી એના બેનર હેઠળ એક પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી આવી રહી છે. તો એ માટે યુવાન યુવતીઓએ આ નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રયત્ન કરવા જોઈએ, કઈ રીતે પરીક્ષાની અને મેદાની કસોટીની તૈયારીઓ કરવી જોઈએ, એ માર્ગદર્શન માટે આપણા સ્પીપાના જોઈન્ટ ડાયરેક્ટર એવા શૈલેષભાઈ સપરિયા છે, મોટિવેશન સ્પીકર પણ ગુજરાતના નામાંકિત છે અને ગુજરાત ગવર્મેન્ટના સિનિયર ક્લાસ 1 ઓફિસર છે, એમના દ્વારા અને પરેશભાઈ દલસાણીયા અમારા ક્લાસ 2 સ્પીપાના અત્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અને ક્લાસ 2 ઓફિસર મોરબીનું ગૌરવ છે. સર, ખાસ તમે આજે જે ઠંડીનું સેમિનાર આપવાનું છે, શું કે સેમિનારમાં શું શું હોય છે, શું નહીં? એ સેમિનાર એટલા માટે કે આ અત્યારે દિશા હોતી નથી કે ભાઈ કોઈ ગ્રેજ્યુએટ થયા, કોઈ 12th પાસ કર્યું તો કેવી રીતે તૈયારી કરવી એનું કોઈ સચોટ માર્ગદર્શન હોતું નથી. એટલે આ 2 વક્તાના માધ્યમથી અમે એક સેમિનારનું આયોજન કર્યું. એમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, છોકરા છોકરીઓ જોઈન્ટ થયા અને એ લોકોએ પ્રિપેરેશન કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપવાનું. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના KG to PGના અભ્યાસક્રમો ચાલે છે, છતાં ઘણા પૂછે કે આ કરિયર એકેડમી શરૂ કરવા પાછળ શું? તો કરિયર એકેડમીમાં માત્ર ને માત્ર મોરબીના યુવાન યુવતીઓ કે જે 12th પાસ કરે પછી એને કરિયરલક્ષી કોર્સિસ જેવા કે નાની એવા 4-6 મહિના કોર્સથી એ સિરામિક ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ અથવા એકાઉન્ટિંગ, કોમ્પ્યુટર કોર્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ આવા શોર્ટ ટાઈમ કોર્સ કરીને કમાતા ધમાતા થઈ જાય, જેથી કરીને એના માતા પિતાને આગળ ભણાવવા માટે કે કોઈ બીજું આગળ એના પ્રોગ્રેસ માટે આવકની જે જરૂરિયાત હોય શરૂ થઈ જાય. અને એ આ મોરબીના ઇન્ડસ્ટ્રી જોબ છે એના માટે એ 40-50 હજાર કમાવા એ સામાન્ય થઈ ગયા આવા કોર્સ. તો એની સાથે સાથે અમે ગવર્મેન્ટ નોકરી મેળવવા માંગતા, હવે ગવર્મેન્ટ નોકરીઓ બધી છે ને એ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર થઈ ગઈ. પહેલાં ટકાવારી ઉપર ને ડિગ્રી ઉપર આવતી, એટલે ફરજિયાત પરીક્ષા પાસ કરવી પડે. તો એ સ્પર્ધાત્મક પરીક્ષાનું સેન્ટર નવી કરિયર એકેડમીમાં શરૂ કર્યું અને એમાં બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓને સરકાર પૂરતી સહાય આપે છે, જેથી કરીને નિઃશુલ્ક એટલે કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના આ ટ્રેનિંગ મળી જાય છે. બીજા જે ઓપન બક્ષીપંચ એટલે કે જે કેટેગરી અનામત કેટેગરીમાં આવે છે એને પણ સરકારે ઘણી યોજનાનો લાભ આપ્યો છે, એને પણ અમે લાભ અપાવીએ છીએ. આવું અમારો હેતુ કે વધુમાં વધુ મોરબીના દીકરા દીકરીઓ સરકારી નોકરીઓ પ્રાપ્ત કરતા થાય તે માટેના અમારા પ્રયત્નો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.